વસુદેવ કહે છે, હે કૃષ્ણ, તમે બેટ વચ્ચે રહો છો તોય તમારા દીકરાની વારંવાર ચોરી થાય છે. કૃષ્ણ, તમે જાઓ. 16 વર્ષ સુધી અનિરુદ્ધ પ્રદ્યુમન નહોતો આવ્યો, આજે અનિરુદ્ધ પણ એમ આવશે. આપણી કુળદેવી એનું રક્ષણ કરશે. આ બાજુ નારદજી ફરતા ફરતા બાણાસુરના રાજમહેલમાં આવ્યા. ત્યારે કહ્યું કે બાણાસુરે કહ્યું, ત્યાં જઈને જોયું તો અનિરુદ્ધને નાગપાશનું બંધન છે. અનિરુદ્ધ માતાજીની સ્તુતિ કરે છે. માતાજી આવીને સર્વ ઝેર નાશ કરે છે. અનિરુદ્ધના બંધન છોડાવવા માટે નારદ દ્વારિકામાં જાય છે. દ્વારિકામાં જઈને ભગવાનને કહે છે કે મારે તમારા બધા જ પુત્રોના દર્શન કરવા છે. એક સાથે 16,108 પુત્રોને બોલાવો. ભગવાન કે નારદજી, તમે કંઈક જાણો છો એટલે જ આજે મારા પુત્રોના દર્શન કરવા કહે છે. નારદજી કે અમે તો ભટકતા જોગી, અમને કઈ ખબર ન હોય, પણ અમને સમાધિ લગાડવા દો. ત્યારે કહ્યું, મહારાજ, સમાધિમાં અમે જોયું તમારા દીકરા ઉપર બાણાસુરે કેદ કર્યો છે. નાગપાશના બંધન છે. અગ્નિ તળ નીચે રાખ્યો છે. જો જીવતો રાખો તો જલ્દી દ્વારકાથી તમે સોનિતપુર જાઓ. આ બાજુ બાણાસુરને બાણામતી છાનુમાનું બાણાસુરથી પુત્રી જમાઈને ભોજન મોકલે છે. બંને આરોગ્ય છે. ભગવાને કહ્યું, ગરુડજીને બોલાવે છે કે ગરુડજી, તમે કેટલો ભાર સહન કરશો? ત્યારે ગરુડજી શું જવાબ આપે છે ખબર છે? કે જે મારી ઉપર જે ચડે છે ને એ કોણ છે? પરમાત્મા છે. અને જે સાક્ષાત ગરુડ ઉપર સવારી કરે ને એને પાંખનો ભાર કોણ સહન કરી ગણવાનું ન હોય. એનું રક્ષણ તો સાક્ષાત પરમાત્મા જ કરતો હોય. પ્રભુ, તમારી દયા હોય ને તો આખી દ્વારકા મારી પાંખ ઉપર ભલે બેસી જાય, મને કઈ નહીં થાય. ભગવાને દ્વારકામાં આવવા, સોનિતપુર આવવા માટે ઢોલ નાગારા કાંસ વાગવા લાગ્યા છે. આ બાજુ બાણાસુરને ખબર પડી કૃષ્ણ યુદ્ધ માટે આવ્યા છે. કૃષ્ણને કહ્યું કે ભગવાને કહ્યું, કૃષ્ણ, તમે આજે કૃષ્ણ આવ્યા છે બાણાસુરની સામે લડવા. બાણાસુર લડ્યો છે અને બાણાસુરના 4 જ હાથ રહેવા દીધા. અને ભગવાને સુદર્શન ચક્ર મૂકી કર કપાવતી એના 96 હાથ 9,096 હાથ કાપી નાખ્યા. બાણાસુર ભગવાનની પાસે થયો. બાણાસુરને ભગવાન કહે છે ને કે મેં તને 1000 હાથ યુદ્ધ કરવા માટે નહોતા હતા, તે ભગવાનની સામે યુદ્ધ કર્યું. હવે તારામાં હામ હોય તો યુદ્ધ કર, નહીતર તારી કન્યાદાન આપી જાન તેડાવી તું એને તેરાવણી આપી ભગવાનના સાનિધ્યમાં જા. પ્રભુ તારું કલ્યાણ કરશે. આ બાજુ બલીની પત્ની ભગવાનની પાસે આવે છે. ભગવાન, એના બાપને તો તમે પાતાળમાં ચાપી દીધો, હવે આને ક્ષમા કરો. એ બાળક છે, કરગરે છે. એટલે ભગવાન કરપાતોને પાછું લેશે. સુદર્શનને 4 હાથ રહેવા દે છે. બાણાસુર ભગવાનને શરણે આવે છે. ભગવાન બાણાસુરના હાથ કપાયેલા ઉપર હાથ ફેરવે છે અને પીડા મટી જાય છે. બાણાસુર કહે છે, ભગવાન, હવે જાન બોલાવો, અમારે અનિરુદ્ધને ઓખાના લગ્ન કરવા છે. ભગવાને કહ્યું, ગરુડજીને આજ્ઞા આપી, જાઓ તમે હવે દ્વારિકા જાઓ અને બધા જાન સ્ત્રીઓને પુરુષો બધા યાદવોને લઈ આવો. જાન ઉપર ગરુડની પાંખ ઉપર બધા જાનમાં બેસીને જાન કેવી આવી જો ગરુડ ઉપર બેસીને આખી દ્વારકા આવી છે.